સૌને મારા નમસ્કાર. આપણા ગામજનો તથા ભાઈઓ તથા બહેનો તથા વડીલો તથા મારા નાના ભૂલકાઓ, સૌ પ્રથમ તો હું એવું વિચારું છું કે જેમણે આજ ખરેખર મેં એવી કલ્પના પણ ન કરેલી કે મારા માટે આટલું બધું આયોજન કરવામાં આવશે. મેં કહ્યું કંઈ નહીં, આ તો એક સાધારણ કંઈક એવું હશે એવું જ વિચારતો હતો. પણ જ્યારે અહીંયા આવીને આ જોયું, એમનું આયોજન જોયું, ત્યારે મને એવું થયું કે હારે આ તો મારી 26 વર્ષનું ખરેખર જીવન ધન્ય કરી નાખ્યું. એટલે અને તમને ખબર તો છે કે હું જ્યારે 98-99માં આવ્યો ત્યારે મારી પાસે માત્ર 5 બાળકો હતા. તમને ખબર જ છે. હવે કયું બાળક કયા ધોરણમાં પોતે કોઈને ખબર હતી નહીં. ત્યારે મને સાહેબે તરજુ સાહેબે ચાવી આપી કે આજથી તારે આ શાળા સંભાળવાની, અને ચાવી આપીને સાહેબ જતા રહ્યા. હું બિલકુલ નવો હતો, બાળકોનું હાજરી પત્રક પણ નથી અને શિક્ષકોનું હાજરી પત્રક પણ નથી. હવે હું સાહેબને કેન્દ્રમાં જઈને પૂછ્યું કે સાહેબ મારી પાસે કશું જ નથી. પછી હું બાળકોને પૂછ્યું કે તમે કયા ધોરણમાં? તો બાળક કહે કે મને ખબર નથી. પછી મેં ચોપડામાં જોતો ગયો. ધીરે ધીરે મને પછી એવો વિચાર આવ્યો કે હું પણ એક બિલકુલ એવા વિસ્તારમાંથી આવેલો કે જ્યાં બાળકો કે એકદમ આદિવાસી, જે પેલા આપણે ઉપરના વિસ્તારમાં કેવા કાષ્ટી પહેરે એવા. અમારા મા બાપને ગુજરાતી પણ હરખું આવડતું ન હતું. પણ અમે કેવી રીતે ભણ્યા કે અમે હોસ્ટેલમાં જઈને ભણ્યા. ત્યાર પછી મને એવું થયું કે ચાલો કોઈ પણ રીતે આપણે અહીંયા કંઈક કરવું જોઈએ અને એને કઈ રીતે ઉપર લાવવું. એટલે હું ઘરે ઘરે જતો, બધાને ધીરે ધીરે કહેતો કે ભાઈ આપણે શિક્ષણ કરીએ. અને આજે મેં જ્યારે જોયું ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર મેં વાવેલું ફળ મને આજે મળી ગયું અને મારું જીવન એકદમ ધન્ય થઈ ગયું. મને તમારા પૂરેપૂરા આશીર્વાદ મળી ગયા અને જે ભણ્યા છે એ જ મારા જ વિદ્યાર્થી આજે મારી પાસે બોલે છે ત્યારે મને એટલો ગર્વ થાય છે. જ્યારે બાળાઓ ડાન્સ કરતી ત્યારે મેં વિચારતો કે ખરેખર મેં 4 વાગ્યા પછી જે કૂદાડતો હતો ને, જે રમાડતો હતો ને, તે આજે દેખાયું. આ નાના નાના વાળા મારા બાલવાડીવાળા છે, દરરોજ ને એમને કરાવતો. તો આજે ખરેખર એ પોતે કરે છે. એ મારું ખરેખર હું ભાગ્યશાળી છું કે મને આવું ગામ મળ્યું. આ ગામમાં મેં 26 વર્ષ નોકરી કરી પણ મને કોઈ પણ જાતનો કોઈ પણ માણસનો પણ ઠપકો પણ નથી મળ્યો. અને મેં જે કર્યું એમાં કોઈ દિવસ એ લોકોએ એવું પણ નથી કીધું કે સાહેબ તમે આ કામ ખોટું કરતા છે. કોઈ માણસો નથી. ને મારો પણ એ જ ઈરાદો હતો કે મેં આવી સ્થિતિમાં ભણ્યો છું તો મારે પણ એ લોકોને કોઈ પણ રીતે આદિવાસીમાંથી ધીરે ધીરે બી ઉપર લાવશું તો એ લોકોની પાછલી પેઢી તો સારી થાય. જો મારા જ ફાધર છે, આજે 5 અમે ભાઈઓ બહેનો છે, એમણે એવી સ્થિતિમાં ભણાવ્યા કે આજે અમે અમારા ફાધરને અમારી પેઢી હવે સુધરશે. એ રીતે મેં એ વિચારી લીધું કે જો ભાઈ અમને એ બિલકુલ કંઈ જાણશે જ નહીં તો જે રીતે બાપ જીવ્યો એ રીતે દીકરો જીવશે, એમનો દીકરો જીવશે, પણ પરિસ્થિતિ બિલકુલ બદલાશે નહીં. પણ આપણે આ પરિસ્થિતિમાંથી લાવવા હું જ્યારે જોઉં છું, રિસર્ચમાં બેઠો છું ત્યારે જોઉં કે આ બાળકમાં કઈ ખામી છે. આમાં ઝીણી ઝીણી વસ્તુ પણ ધ્યાન કરતો. અને જ્યારે મારું BLOનો કામગીરી હોય કે ગમે તે હોય, હું ઘરે કામ કરતો પણ નિશાળમાં ભાગ્યે જ કરતો. રવિવારનો વારો હોય ત્યારે હું રવિવારે બોલાવતો, કોઈ ધોરણને બોલાવતો કે મારું આ ધોરણ થોડું કાચું છે તો એમને મારે ભણાવવા જોઈએ. એટલે ને જ્યારે ધોરણ 10 અને 12ની બાળાઓ પરીક્ષા આપવા જાય ત્યારે એમને ખાસ પૂછતો અને એમને કહેતો કે તમને કંઈ જ નહીં આવડે તો જે લખેલું એ જ પાછું તમે લખજો, પણ પૂરું લખજો. એમને માર્ગદર્શન ખરેખર એ બી મને સફળતા થઈ. અને આપણે ધીરે ધીરે ખરેખર આજે મને એવું થયું કે આપણે ત્યાં ખરેખર આજે એક પણ અશિક્ષિત નથી. અને આટલી બધી શાળાઓને આગળ લેવા જવામાં આપણી આખી શાળા તાલુકા જિલ્લામાં પણ ફર્સ્ટ નંબર પર ગઈ અને A+ પણ મેં મેળવ્યો. પણ મેં એવું એક જ વાત રાખેલી કે મારે કોઈ શાળા જોડે કોમ્પિટિશન નથી કરવું. મેં મારી રીતે જ કરતો કે મારે શું કરવું જોઈએ, એમને કઈ રીતે ઉપર લાવવા જોઈએ, કઈ રીતે એને સમજાવવા જોઈએ. એટલે આ જ હું કરતો. અને ગામમાં પણ કંઈ બી કામ હોય ને તો હું ઘરે જઈને કહેતો કે ભાઈ તારે આ ભૂલ છે તો આપણે એને સુધારો કરી દેવાનો. એટલે જે માતાઓ હતી, જે વૃદ્ધ માતાઓ હતી, જ્યારે મારી પાસે આવે સાહેબ તમે મારા માટે ઝેરોક્સ કરી લાવજો, 1 રૂપિયા આપે. મને વિચાર આવ્યો કે સાલું આ તો સારું અઘરું કામ. એટલે મેં વિચારી લીધું કે ચાલો મને સરકાર ગ્રાન્ટ આપતી છે એટલે મેં ગ્રાન્ટ લઈ લીધી. પછી નક્કી કર્યું કે જ્યાં સુધી હું નોકરી કરીશ ત્યાં સુધી ફ્રીમાં જ કામ કરવાનું અને આ લોકોને તકલીફ પડવી જોઈએ નહીં.
કોઈ પણ દાડા હું ઝેરોક્ષ કરવા આવે કોઈ દાડા ના નહીં. મેં કીધું તમારું મેં ઘણું ખાતો છે, મને પૈસા નથી જોઈતા, પણ તમારું કામ થવું જોઈએ. એટલે આવી આપણે નાની નાની તમારું આને હું તો એક નિમિત્ત માત્ર છું. કાર્ય તો તમે જ કર્યું, સફળતા બી તમે જ અપાવી અને આશીર્વાદ બી તમારા આશીર્વાદ બી મને પૂરેપૂરા મળી ગયા. એટલે આજે હું બિલકુલ તંદુરસ્ત છું, કોઈ જાતની તકલીફ પણ નથી. જ્યારે હું અત્યારે જ ઘરે ગયો, 14 દિવસનું વેકેશન હતું, ત્યારે મારા કરતાં મોટા મારા કાકા એ કીધું તું અત્યારથી નિવૃત્ત થઈ ગયો. મેં કીધું હા, તું તો મારા કરતાં 4 વર્ષનો નાનો એમ કે. પછી મેં મારા ફાધરને કીધું તો ફાધર કહે કે આપણું એમ કે ઘર બાંધેલું તો 69માં બંધાયેલું, પછી તારો જન્મ થયેલો એમ કે. તો ખરેખર જો આપણે મારા જ મા બાપ અભણ હતા, મારા મા બાપ પોતે અભણ હતા, એટલે એમણે કોઈ ધ્યાન નહીં આપ્યું અને આપણે બી ગાણપણમાં કોઈ જાતનું ધ્યાન લીધું નહીં. જ્યારે મારી નોકરી મળી ને ત્યારે મને થયું કે ખરેખર આ જો અભણ રહી ગયેલા એનું પરિણામ આજે મળે. એટલે મને એ જ વિચાર આવે કે આપણે ખરેખર ભલે મા બાપ તો અભણ રહ્યા, પણ આપણે બાળકો થોડું થોડું ભણીશું ને તો આપણા બાળકોને આ તકલીફ નહીં પડે એમ, ને આજ પડવી બી નહીં જોઈએ. કારણ કે એક નાની ભૂલને લીધે કેટલું બધું આપણે વેઠવું પડે. એટલે ખરેખર આ રીતે આપણે ખરેખર જોવું જોઈએ. અને જ્યારે બી તમે નોંધાવો ત્યારે આપણે ધ્યાન રાખવાનું, થોડુંક નાની નાની વસ્તુ ધ્યાન રાખી લેવાની કે ભાઈ બાળકને આ થોડુંક આપણે વ્યવસ્થિત લખાવવાનું, જેથી બાળક કદાચ એ તો નર કરે ના એને અમે બી ભણી શકવાના નહીં જતા, પણ એ તો અમારો એક ભાગ્ય છે કે અમે ભણી ગયા. પછી અમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ તો ભૂલ થાય છે, પણ એમાં ન તો હું શિક્ષકનો ભૂલ માનતો, ન તો હું મારા મા બાપની ભૂલ માનતો, કારણ કે મા બાપા પણ હતા, મા બાપે કીધું શિક્ષકે લખી દીધું. એટલે કોઈનો દોષ કરાય એવું નથી. પણ મારું જે કંઈ શિક્ષણ કાર્ય રહ્યું એમાં મને સફળતા બી મળી. અને જ્યારે હું MA BEd થયો, MA BPEd થયો, એટલે મેં નાગપુર ખાતે કરેલું. 11 રાજ્યના બાળકો જોડે મેં શિક્ષણ લીધું. ત્યાં કેવા કેવા બાળકો આવે, કેવા પ્રકારના વિદ્યાર્થી આવે, કયા રાજ્યના બાળકો કેવા આવે, એ દરેકનું ઝીણું નિરીક્ષણ કરતો. અને હું આટલે ભણ્યો, કોઈ દાડો ગાઈડ કે કોઈ દાડો કોઈ પ્રશ્ન લેતો નથી. હું જાતે જ તૈયાર કરતો, જાતે જ પેલું કરતો, કારણ કે ઘરેથી કશું મળતું નહીં હતું કે તમે ગાઈડ લઈ શકશો ના લઈ શકશો. પણ મારો એક જ વિચાર કે જૂનું કાર્ય હોય એને આપણે જોવાનું અને એને સફળ થવાનો પ્રયત્ન કરતો. કારણ કે જેના માટે આપણે મા બાપે મોકલાવ્યા છે એ આપણે કાર્ય કરવું જોઈએ. પછી આપણને અમારા એક ટ્રસ્ટી હતા તે કહેતો કે તમારા મા બાપ 1 રૂપિયો કમાવા માટે આખો દાડો કાળે મજૂરી કરે ને તમે અહીંયા રખડો એ યોગ્ય નથી. એ વાક્ય મને હજુ પણ યાદ છે. એટલે આપણા ખરેખર 1 રૂપિયા માટે આપણા મા બાપ ભણવા માટે બાળકોને મોકલાવે છે અને એ પોતે પેટે પાટા બાંધી અને બાળકોને ભણાવે છે. એટલે બાળકોએ બી આપણે ભલે અહીંયા તો અમે કાર્ય કરીએ જ, અહીંયા તો હું આજે છેલ્લે 11 તારીખ સુધી મેં કાર્ય કર્યું જ. મારે મારા બાળકોને તકલીફ પડવી જોઈએ નહીં, એટલે હું મારા નાના બાળકોને ભણાવ્યા જ કર્યા. અને એમને જે કંઈ તકલીફ હોય એને જોતો, એને કોઈ દાડો ઠપકો નહીં આપતો, પણ પ્રેમથી કહેતો કે ભાઈ આ કેમ કર્યું, એવું સારું કર્યું. એટલે એમાં મારા નાના બાળકો પણ સરસ એવા શીખી. અને મેં એક જ વિચારતો કે આપણે ક્યારે આપણે ગમે જેમ પણ આપણા આદિવાસીમાંથી ગમે જેમ બહાર નીકળવું પડે. કારણ કે આપણે જ્યારે પણ સિટીમાં જઈએ ત્યારે તમે જોયું હશે કે આપણી કેવી પરિસ્થિતિ થાય. એટલે આપણે જાણતા હોય ને તો આપણને કોઈ તકલીફ ના પડે. હવે આ તો વરસાદનો સમય છે, બધાને ભૂખ પણ લાગી હશે, એટલે તમે મને તમારા તમામના એટલા બધા મને આશીર્વાદ મળ્યા છે કે હું કદાચ આવતા જન્મમાં બી મને આવું નહીં મળે એવું લાગે. એટલે બીજું કે કદાચ 26 વર્ષની અંદર મારાથી નાની મોટી ભૂલ થઈ હોય તો બધા જ મને માફ કરજો. હસ્તુ જય હિન્દ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી પાસે સમય ઓછો છે, ભોજન પણ તૈયાર થઈ ગયું છે, પરંતુ મને ઈચ્છા છે કે આ 3 બાળકીઓ છે જેમને ખરેખર ખૂબ સરસ એવું નૃત્ય પણ આવડે છે અને બાળગીત પણ આવડે છે, અને આવા અવસર પર એમને આ મોકો ના આપ્યો તો એ આપણી બહુ મોટી ભૂલ કહેવાય. તો હવે રીસા, પ્રિન્સુ અને દીસુ એક નૃત્ય લઈને આવે છે, તો એમને આપણે નિહાળીશું. ત્યારબાદ એમણે એક બાળગીત પણ છે, તો એ ખૂબ સરસ. દેખો આ નાની બાળકી કેટલા મસ્ત તારે છોડાવો આ નાની બાળકીઓને.
ખૂબ સરસ. શાળાએ બાળક હસે રમે, શાળાએ જાઉં મને ગમે, બગીચામાં મન મારું ગમે, હૈયા નહીં તે કેવું ઝૂલે. જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી. તાળીઓનો ગડગડાટ. ગીત સાથે તાલ મિલાવીશું આપણે. દુઃખ દૂર ભાગે, ગીત ગાઉં હું મીઠા રાગે. શાળામાં છે જ્ઞાનની જોડી, જોઈ નિશાળે કોયલ બોલી. તાલથી તાલ મિલાવીશું આપણે. જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી. जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी. मूंगफली में दाना नहीं, हम तुम्हारे मामा नहीं. मामा गए दिल्ली, दिल्ली से लाए बिल्ली, बिल्ली ने मारा पंजा, मामा हो गया गंजा. તાળીઓથી વધાવીશું. मुझे द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. मुझे द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे,
જાજો રે ગીત મધુરા ગાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે મુझ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે પંખી મેળાની આ છે વાતું આજ વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે પંખી મેળાની આ છે વાતું આજ વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે કોણ જાણે ક્યારે પાછા કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે મળશું સાથ સંગાથે રે દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે મધુરા ગાજો રે તમ જવાથી સુના મેદાન તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા રે દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના રે યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના રે
ડાળે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे वाणी थंभी जाजो रे सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તી રુદન આ વેળાની મસ્તી રુદન આ વેળાની મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે હસતા મુખડે જાજો રે ગીત મધુરા ગાજો રે હસતા મુખડે જાજો રે ગીત મધુરા ગાજો રે
પ્રતિક ભાઈનો બોલ બોલ છોડવો પડશે, વિદાય લેવી પડશે. જેવો શિયાળાનો મોલ એવો પ્રતિક ભાઈનો બોલ બોલ છોડવો પડશે, વિદાય લેવી પડશે. લીલી લીંબડીની છાયા એવી પ્રતિક ભાઈની માયા માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. જેવો શેરડીનો કટકો એવો આશાબેનનો ઠપકો ઠપકો છોડવો પડશે, વિદાય લેવી પડશે. જેવો શેરડીનો કટકો એવો આશાબેનનો ઠપકો ઠપકો છોડવો પડશે, વિદાય લેવી પડશે. લીલી લીંબડીની છાયા એવી આશાબેનની માયા માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. જેવો ચોમાસાનો વરસાદ એવો અજયભાઈનો પરસાદ પરસાદ છોડવો પડશે, વિદાય લેવી પડશે. જેવો ચોમાસાનો વરસાદ એવો અજયભાઈનો પરસાદ પરસાદ છોડવો પડશે, વિદાય લેવી પડશે. લીલી લીંબડીની છાયા એવી અજયભાઈની માયા માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. જેવા બાલુડાના સ્મિત એવા ગૌતમભાઈના ગીત ગીત છોડવા પડશે, વિદાય લેવી પડશે. જેવા બાલુડાના સ્મિત એવા ગૌતમભાઈના ગીત ગીત છોડવા પડશે, વિદાય લેવી પડશે. લીલી લીંબડીની છાયા એવી ગૌતમભાઈની માયા માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. જેવો ફોર્ચ્યુનરનો કટ એવો જયમીનભાઈનો વટ વટ છોડવો પડશે, વિદાય લેવી પડશે. જેવો ફોર્ચ્યુનરનો કટ એવો જયમીનભાઈનો વટ વટ છોડવો પડશે, વિદાય લેવી પડશે. લીલી લીંબડીની છાયા એવી જયમીનભાઈની માયા માયા છોડવી પડશે.
છે કે નહીં?
મોટા બે ખેંચવાના છે હા પછી નહીં કે હો બે ખાસ જોડે હો હો પછી કટાવવાના છે હો હો જો ખાસ ખાલી હોય પછી હો અંદર મે સ્ટોપ નહીં મોજે હો તું મોજ મને કે હો હો હજુ રેવસ થતા મામા હજુ રેવસ થોડોક થતા સાઈડમાં આવે કે ને હો બસ ઉભો રે હા વિડીયો ઉતારવા છે કે હો હો રેવસ જા બસ ચાલે ચાલે વધારે જાય પાછું પેલે આવું કપાઈ ગયેલું પેલે હતું એટલું એક મિનિટ થી પહેલે આ હમણાં બીજો ઉતરે હમણાં આ 10 સેકન્ડ થયેલા
બેને કોઈ છોડ્યું આપણે છોડી નથી ગાડી હાલો પેટો સપટાડ્યો કાઢ લઈએ રચના કરો નહીં જોઈએ બેન લાગી આપણે ફોટા નહીં આવવા માટે ઉતારતા હું અહીં જોઈ શકું ના નોકરીની વિદાય છે, આપણી સંબંધની કોઈ વિદાય નથી. બધા આપણે એક છે, બધા એક રહીશું અને બધા એ હળીમળીને આપણે રહીશું. અને મને બી કોઈ બી પ્રસંગ હોય તો કહેજો, અને મારો બી કોઈ પ્રસંગ હશે તો કહેજો. આપણે આ નોકરીની વિદાય છે, આપણી બીજી વિદાય નથી. આપણે સંબંધની વિદાય તો રહેવાની જ. બરાબર.